પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતી પાઠ 9 દીકરાનો મારનાર જે તમારું ટેક્સ્ટ બુકનો સ્વાધ્યાય છે એ સ્વાધ્યાયના સોલ્યુશન લઈને આવ્યા છે. એમાં વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખવાનો. નીચેના પ્રશ્નોના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ લખો. એલા મહેમાન કોઈ છાટશો માં, એની અંદર જવાબ આવશે ગ દયા. મને રોળાવશો માં ભલા થઈ મને છાટશો માં તમારે પગે લાગુ, તો એની અંદર આજીજી. ખોટી વાત આજે કોનો દી ફર્યો છે, તો એની અંદર જિજ્ઞાસા. હાલો બેટાની મૈયત કાઢીએ, એની અંદર જવાબ આવશે સ્વસ્થતા. મિત્રો, હજી સુધી તમે અમારી પેન્ટેડ એપ્લિકેશનને ડાઉનલોડ નથી કરી તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેની અંદર તમને દરેક વિષયના સ્વાધ્યાય પોથી, એકમ કસોટી, સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન સાથેના વિડીયો, આ ઉપરાંત દરેક વિષયના ડીપલી વિડીયો લેક્ચર તો ખરા જ, ધોરણ 9-10ના વિદ્યાર્થીઓ માટે ખાસ લાઈવ બેન્ચનું આયોજન કરવામાં આવશે. તમામ વિષયની વિષય વાઇઝ તમને ખૂબ સરસ મજાની પીડીએફ પ્રોવાઈડ કરવામાં આવશે. ભાવનગરની અંદર જો તમે વસવાટ કરો છો તો એના માટે ધોરણ 8 થી 12ના તમામ વિષયનું કોચિંગ પૂરું પાડતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે આલ્ફા એકેડમી ભાવનગર ખાતે ખૂબ સરસ મજાનું કાર્ય કરી રહી છે. તમે એની સાથે જોડાઈ શકો, એનો સંપર્ક કરી શકો. યુટ્યુબની અંદર તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી યુટ્યુબ ચેનલ છે પેન્ટેડ યુટ્યુબ ચેનલ. હજી સુધી તમે સબસ્ક્રાઇબ નથી કરી, સબસ્ક્રાઇબ કરો, મિત્રોને શેર કરો, અને વિડીયો ગમતા હોય તો એને લાઇક જરૂરથી કરજો મિત્રો, જેનાથી અમને પ્રોત્સાહન મળતું રહે. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો. ઝવેરચંદ મેઘાણી ગાંધીજીએ કયું બિરુદ આપ્યું? રાષ્ટ્રીય શાયરનું બિરુદ. દેવળિયા ગામમાં કયા તહેવારની ઉજવણી થઈ? ઉતાસની એટલે કે હોળી ધૂળેટીનો તહેવાર. ગામડાની ધૂળેટીમાં ઘેરૈયાઓ શેનાથી રંગવામાં આવે? ગારો, માટી, છાણ જેવી ગંદી વસ્તુથી રંગવામાં આવે. મહેમાનને પોતાના રંગવાની કેમ ના પાડી? મહેમાને પોતાને રંગવાની ના પાડી કારણ કે તેને હુતાશનીનો જરાય ઉલ્લાસ નહોતો. મહેમાનને રંગવાની આગ્રહનું શું પરિણામ આવ્યું? મહેમાને રંગવાની ના પાડી છતાં ઘેરૈયાઓ એને રંગવાનો આગ્રહ રાખ્યો. પરિણામે મહેમાન અને ઘેરૈયા વચ્ચે રીડિયામણ, અચકા, કાલાવાલા તલવારના જાવા અને ધૂળની આંધીનો કોઈ અનોખો મામલો જામી પડ્યો. હવે દેવળિયા ગામમાં ધૂળેટીની ઉજવણી કેવી રીતે થઈ રહી હતી? દેવળિયા ગામના લોકો ધૂળેટી રમવા એકઠા થયા. વચ્ચે દરબાર મંદોદર ખાનનો 8 વર્ષનો દીકરો અને એની આજુબાજુ સરખે સરખા જુવાન ઊભા હતા. આગલા દિવસે હોળીનું પર્વ હતું, તેથી સૌ લીલા, પીળા અને કેસરિયા રંગમાં ગરકાવ હતા. ધૂળેટીના દિવસે સૌ પંચરંગી છાટણામાં દીપતા હતા. ધૂળેટી તહેવાર ઉજવવા માટે ઘેરૈયા મર્યાદા ઓળંગી રહ્યા હતા. તેઓ ગાંડાતુર બની ગારો, માટી, છાણ જેવી ગંદી વસ્તુથી એકબીજાને રંગી નાખવા મશગુલ હતા. ગામડાની ધૂળેટીનો કાળો કોપ હોય એવી લાગતી હતી. કુંવરનું મૃત્યુ શી રીતે થયું? ઘેરૈયાના ગાંડા ટોળાથી બચવા અને ઘેરૈયા પોતાના દૂર રાખવા મુસાફરે બગલમાં દબાવેલી મ્યાન સાથેની તલવાર વીંઝવા માટે માંડી. એ ધમાચકડીથી ધૂળની ડમરી ઉડવા માંડી. આથી મહેમાન મુસાફર કોઈ જોઈ શકતા નહોતા. રીડિયામણ, ચચકા અને કાલાવાલા તલવારના જાવા ધૂળેટની આંધો કોઈ અનોખો મામલો જામી પડ્યો. એવામાં કમનસીબે મુસાફરની તલવાર ધાર અચાનક કુંવરને વાગતા ધબ થઈ અને પડ્યો અને મૃત્યુ પામ્યા. રાજાએ પોતાના દીકરાના મારનારને કેમ છોડી મૂક્યો? ચારણ ભૂખે ટળવળતા પોતાના છોકરાને કાંઈ મળે એ હેતુથી રાજા મંદોદર ખાન પાસે મદદ માંગવા આવેલો. પણ ગામમાં પેસતા જ રોળવા આવેલા ઘેરૈયાઓથી બચવાય અને મ્યાનમાં બીડેલી તલવાર કાઢી અને વીંજી. પણ ધૂળની આંધીમાં તલવાર અકસ્માતથી રાજાના દીકરાના જ ગળામાં વાગી અને દીકરો મૃત્યુ પામ્યો. આમ અજાણતા જ ચારણથી આ કૃત્ય થયું છે એ જાણીને રાજાએ પોતાના દીકરાને મારનારને છોડી મૂક્યો. મંદોદર ખાનને પાછળ આવતા જોઈ મુસાફરે શું કર્યું? શા માટે? મંદોદર ખાનને પાછળ આવતા જોઈ મુસાફરી દોડતા દોડતા થંભી ગયો. તેને ખબર પડી ગઈ કે પોતાનો કાળ આવી પહોંચ્યો. હવે તે દૂર સુધી દોડી નહીં શકે. તેને થયું કે આમે તારે મરવું તો છે જ, તો પછી નકામા પ્રયત્ન શા માટે કરવા? અત્યારે કાળને અટકાવાય તેમ નથી, ખુલાસો કરવાનો વખત પણ નથી. એટલે મંદોદર ખાનની સામે ઊભા રહી મુસાફરી પોતાની તલવાર પોતાના જ ગળે માંડી. મંદોદર ખાનને ગામ લોકો શું કહીને શાંત પાડ્યા? ક્રોધે ભરાયેલા ગામના લોકો મંદોદર ખાનને આમ કહીને શાંત પાડ્યા, આમાં ગાંડા ન થવાય. એણે દીકરાને માણી જોઈને નથી માર્યો. એને ઘરે આવેલા કેટલા દીકરાને ભૂખે મરે છે જાણો છો? કોઢ ભર્યો એ ભારે ઉંબરે આવ્યો અને દેવગતિએ દીકરો મર્યો. એક ખુદા તાલાની મરજી, આપણા નસીબ નહીં હોય એટલે મરી ગયો. પણ એ ખાતર આ ઉજળ દિવસે એની હત્યાના પાપના ભાગીદાર નથી થવું. ચાલો બેઠાની મૈયત કાઢીએ. પાઠમાંથી લોકબોલીના 5 વાક્યો લખો. કોક ઉજળે લુગડે મહેમાન વયો આવે. સાચું સાચું મહેમાન રોળો, ગોડિયો માળો રોડો. આજે કોનો દી ફર્યો છે? ભેંસ્યું બંધી મરી ખૂટી, છોકરા છાશ રાબ વગર રોવે છે. નહોતો આવતો મારી ઓળખાણ અટાણે નહીં પછી. નીચે આપેલા શબ્દોને વાક્ય પ્રયોગ કરી અર્થસભર ફકરો લખો. પડછંદ, કાયા ધરાવતા ચારણે ધોળું બાસતા જેવું કેડિયું પહેર્યું હતું.
ચારણ ગામને પાદરે આવી પહોંચ્યો. પાદરમાં પ્રવેશ થા જ એ પુરુષ મોટેથી બોલ્યો, એલા ભાઈ, કોક ઉજળે લુગડે મહેમાન વયો આવે છે. ચારણે નદી કાંઠે આવીને નદીનું પાણી પીધું. એવામાં પગ પથ્થર સાથે અથડાયો. ત્યાં સામેથી જ દરબાર આવી પડ્યા. ચારણે કહ્યું, દરબાર, મેં સાંભળ્યું છે કે તમારા જેવો ઉદાર માણસ સાત પાતાળમાં શોધતાય નહીં ચડે. દરબારે વિનમ્રતાથી કહ્યું, પણ પૃથ્વી પર તો મળે ને. ચારણે પ્રેમથી કહ્યું, મને ખબર નથી, પણ મને ઉદાર માણસ શોધી લાવવા પડકાર કરશો તો પણ હું પગે લાગીને કહીશ, મારાથી નહીં બને. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો આપણે શોધીને લખવાના. પ્રભાત તો સવાર, જુવાન તો યુવાન તરુણ, ફૂલ તો પુષ્પ કુસુમ, મહેમાન તો અતિથિ પરોણો, નસીબદાર તો ભાગ્યશાળી, સુવાસ તો સુગંધ. શબ્દોના વિરોધાર્થી શબ્દ. ભૂંડો તો સારો, કોરી તો જનુની, પછેવાડ એટલે આગળ, મૂરખ તો શાણો ડાહ્યો, ઉલટો તો સુલટો, સીધો પાતાળ તો આકાશ. દીકરાના મારનાર પ્રત્યેની મંદોદર ખાનની ઉદારતા એ વિશેના વર્ણન વાક્યોમાં પાઠમાંથી શોધીને લખો. દીકરાને મારનાર પ્રત્યે મંદોદર ખાનની ઉદારતા. દરબાર મંદોદર ખાનનો વર્ષનો 7 ખોટનો એક દીકરો ચારણથી મરાયો. આ સમાચાર જાણી મંદોદર ખાન તલવાર સાથે પોતાની રોજડી ઘોડી ચારણની પાછળ દોડાવી તેની પાસે પહોંચ્યા. ત્યારે ચારણે પોતાને મારી નાખવા પોતાની તલવાર પોતાના ગળે જ મૂકી. મંદોદર ખાનને તેમ કરતા રોક્યો અને પૂછપરછ કરી. ચારણ પાસેથી સાચી વાત જાણ્યા પછી મંદોદર ખાન તેના પ્રત્યે ઉદારતા દર્શાવે છે. ગઢવા, આ મારી ઘોડી આપું છું, ચડીને ભાગવા માંડ. વાત કરવાની વેળા નથી, આખું ગામ ઉશ્કેરાયું છે. અને તે એના કુંવરને મારી નાખ્યો. આવી પહોંચતા જ તારી કાયાને રાઈ રાઈ જેવા કટકા જાણશે. ચારણે એને ભગાડનાર વ્યક્તિને ઓળખવા માંગે છે. ત્યારે મંદોદર ખાન કહે છે, મારી ઓળખાણ અત્યારે નહીં આપું, અત્યારે તું ભાગ નીકળ, તારા છોકરા રજળી પડશે. ગામ લોકો મારા રોક્યા નહીં રોકાય. ચારણ નામ જાણવા માંગતા, અરે નામ ખુદાનું કહીને મંદોદર ખાન દોડે છે. ચારણ બાવડે ચાલીને રોજડી પર બેસાડીને તેના હાથમાં ચોકડું આપે છે અને વાંસેથી રોજડીને ડચકારે છે. ચારણ ઘોડીએ ચડી આલોપ થઈ જાય છે. મંદોદર ખાન ગામ લોકો પાસે જૂઠું બોલે, માળો લોટકો આદમી મને જીતવા ન દીધો, મારી તલવાર અને ઘોડી બેઉ લઈ ગયો. પણ ગામ લોકો એમની વાતમાં તૈયાર નથી. એવો શાંતિથી ગામના લોકોને કહે, લ્યો હવે જાતિ કરો. ગામના લોકો તો ચારણને માફ કરવા તૈયાર જ નહોતા. તેઓ એમની શાંતિથી સમજાવે છે, ભાઈ, એને શું મારા દીકરાને જાણીબૂજીને માર્યો હતો? એ ઘેર એવા કેટલા દીકરા ભૂખે મરે છે જાણો છો? કોટ ભર્યો એ માણસ ઉંમરે આવ્યો અને દેવગતિએ દીકરો મર્યો, એ ખુદા તાલાની મરજી હશે, આપણા કિસ્મતમાં નહીં હોય. હાલો હવે બેટાની મૈયત કાઢીએ. આશા રાખું મિત્રો આ સોલ્યુશન તમને ગમ્યું હશે. ફરીવાર નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. Painted Painless Learning.